विद्यार्थी मित्रों, सद्गुरु इंस्टिट्यूट में अगाऊ जे प्रमाणे अमे तमने कमिटमेंट आप्युं हतुं ए प्रमाणे अमे सतत प्रयत्न करता रहीए छीए कि जेम टाइम मळे एम तमने दरेक सब्जेक्टना आईएमपी क्वेश्चन शक्य एटला वधारे शीखवाड़ीए। आगळना लेक्चरमां मैं तमने चेप्टर 1 नी केटलीक आईएमपी थियरीओ शीखवाड़ी थी, बराबर छे। आज फरी बाकीनी जे चेप्टर 1 नी थियरी छे एने आपणे जोईशुं, बराबर। हूँ मारा कमिटमेंट प्रमाणे सतत प्रयत्न करतो रहीश ने तमारे पण तमारा कमिटमेंट प्रमाणे आने शेर करता रहेवानुं छे, अन्य विद्यार्थीओ सुधी पहोंचाडवानुं छे जेथी बधा आनो लाभ लई शके, बराबर छे। आपणे आखा गुजरातना छेवाड़ना गामडाना विद्यार्थीओ सुधी पण आने पहोंचाडवानुं छे जेथी एने बोर्डनी तैयारीमां सारो एवो फायदो थाय। तो तमने आशीर्वाद मळशे, मने आशीर्वाद मळशे, बराबर। तो आगळ वधीए। तमने याद हशे गॉसनो नियम आपणे छेल्लो भण्या हता, एना उपयोगो बाकी है। तो प्रथम उपयोग लीए। गॉसना नियमना उपयोगो एमां पहलो उपयोग लईशुं। एनसीईआरटी में 3 उपयोग आप्या छे, पण त्रीजो उपयोग जे छे ए आजे अमुक 30% जेटलो सिलेबस डिडक्ट करी एमां काढी नाखेलो छे। एटले आपणे 2 प्रश्न जोवाना छे, बराबर। जूनी जे गुजरात बोर्डनी टेक्स्टबुक हती एमां 4 उपयोग हता, बराबर छे। આપણે અહીંયા ખાલી રેખીય વિતરણ અને પૃષ્ઠ વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે। તમને યાદ હોય તો ગૌસના નિયમમાં આપણે એક જે મહત્ત્વના મુદ્દા હતા એમાં એક પોઈન્ટ હતો કે ગૌસના નિયમનો ઉપયોગ કરી અને તમે સંમિત વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો, બરાબર છે। તેવા 2 સંમિત વિદ્યુતભાર વિતરણની આપણે ચર્ચા કરીશું અને એમના માટે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું, બરાબર। ચાલો, તો પહેલું अनंत लंबाईनु सुरेख विद्युतभार वितरण माटे विद्युत क्षेत्र। अनंत लंबाईना सुरेख विद्युतभार वितरण माटे विद्युत क्षेत्र, बराबर। आ अनंत लंबाईनु सुरेख विद्युतभार वितरण है, एना पर धन विद्युतभार वितरित थयेलो छे। एनाथी आर अंतरे आवेला आ पी बिंदु माटे विद्युत क्षेत्र शोधवुं छे। तमे गॉसनो नियम उपयोग में त्यारे ज लई शको। हवे जो टेक्स्टबुक में शब्द वापर्यो छे गाउस, बराबर, पण एनुं जे स्पेलिंग छे ए प्रमाणेनुं उच्चारण गॉस थाय छे અને કમ્પલસરી જ્યારે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો ત્યારે એનું ઉચ્ચારણ ગોસ જ કરવું પડે। એટલે પાછા તમે એવું ના વિચારતા ગાઉસ ને ગોસ બે અલગ અલગ જણા છે, ખ્યાલ આવ્યો? GAUSS છે, બરાબર। એટલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણાવતા હોય તો મારે એનું પ્રોનાઉન્સિએશન ગોસ જ કરવું પડે અને સાચું નામ એનું ગોસ જ છે। હવે આ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। અહીંયા આપણે સંમિત વિદ્યુતભાર વિતરણની ચર્ચા કરવાના છે, बराबर है। तो आ विद्युतभार वितरण संमित ज छे, एटले पहला मारे समझावानुं कि कई रीते संमित है, बराबर। तो धारो कि आ पॉइंट क्यू लઉં ए पण आर अंतर आवेलो छे, आ पॉइंट आर लઉં ए पण आर अंतर आवेलो छे। पहला तो तमारा वितरणने थोड़ुं वर्णन करो। तो आकृति में सुरेख अनंत लंबाईनु विद्युतभार वितरण दर्शावेल छे, बराबर है। तेनी विद्युतभारनी रेखीय घनता लैम्बडा है। आकृति में दर्शाव्या मुजब
અનંત લંબાઈના રેખીય વિતરણથી r અંતરે આવેલા બિંદુઓ p, q અને r માટે આપેલ તંત્ર સમમિત છે. ક્લિયર? તમે ત્રણે ત્રણ બિંદુ લો p, q અને r અને એના માટે આ એનું વર્ણન કરો. તો p નું લંબ અંતર r, બંને છેડાથી એનું અંતર અનંત. q નું લંબ અંતર r, બંને છેડાથી એનું અંતર અનંત. r નું અંતર r, બંને છેડાથી અંતર અનંત. તો તમે જોઈ શકો છો r અંતર આવેલા બધા બિંદુઓનું વર્ણન સરખું જ આવે છે. એ દર્શાવે છે કે r અંતર આવેલા બિંદુઓ માટે આ વિદ્યુતભાર વિતરણ સમમિત છે. બરાબર? તમે સમમિત વિદ્યુતભાર વિતરણ હોય તો અને તો જ બરાબર ગાઉસનો નિયમ લગાડી શકો. તો હવે ગાઉસનો નિયમ લગાડી શકાય. પણ ગાઉસનો નિયમ લગાડવા માટે શું જોઈશે? ગાઉસનો નિયમ લગાડવો હોય તો બંધ પૃષ્ઠ તો જોઈશે ને, કારણ કે ગાઉસનો નિયમ કોને લાગુ પડે? બંધ પૃષ્ઠને. તો અહીંયા કોઈ બંધ પૃષ્ઠ છે નહીં, એટલે આપણે યોગ્ય એવું બંધ પૃષ્ઠ લેવું પડશે. આ બંધ પૃષ્ઠ અલગ અલગ પ્રશ્નમાં અલગ અલગ લેવામાં આવે છે. બરાબર? બંધ પૃષ્ઠ એવી રીતે લેવાનું કે તમે જે પૃષ્ઠ માટે ગૌસનો નિયમ લગાડવાના છો એ પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હોય. બરાબર? તો અહીંયા આગળ એના માટે નળાકાર પૃષ્ઠ લેવું પડશે. તો આ લંબ અંતર r છે, એટલે આપણે r જેની ત્રિજ્યા હોય એવું નળાકાર બંધ પૃષ્ઠનો વિચાર કરો. બરાબર? એની લંબાઈ l છે. બરાબર છે? તો r ત્રિજ્યા અને l લંબાઈના નળાકાર ગૌસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. હવે આ પૃષ્ઠ માટે આપણે ગૌસનો નિયમ લગાડવાનો છે. ગૌસના નિયમના તમને ખબર છે બે ભાગ છે. બરાબર? phi is equal to integration close integration E dot dA અથવા E dot ds અને પેલી બાજુ સમેશન q by epsilon naught. બરાબર? તો આપણે પહેલાં ડાબી બાજુની ચર્ચા કરીએ, પછી જમણી બાજુની ચર્ચા કરીએ. ખ્યાલ આવ્યો? હવે આ જે બંધ પૃષ્ઠ તમે વિચાર્યું છે એને ત્રણ પૃષ્ઠો છે. પૃષ્ઠ 1, પૃષ્ઠ 2 અને વક્ર સપાટી 3. બરાબર? અહીં નળાકાર ગૌસિયન પૃષ્ઠને 3 પૃષ્ઠો છે. તેથી ફ્લક્સ phi ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds ના 3 ભાગ પડશે. ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds સપાટી 1 માટે, ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds સપાટી 2 માટે અને ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશનને તમે 3 ભાગમાં વહેંચ્યું. બરાબર છે? જે બંધ પૃષ્ઠ છે એને 3 પૃષ્ઠોમાં વહેંચી શકાય. 2 આડછેદ અને 1 વક્ર સપાટી. બરાબર છે? હવે તમે ધ્યાનથી શોધો કે આ ધારો કે આડછેદના કોઈ પણ બિંદુએ તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે હશે. બરાબર? નળાકારની અક્ષને લંબ છે. હવે આ જે પૃષ્ઠ છે એના માટે ક્ષેત્રફળ સદિશ દર્શાવો તો એ આ દિશામાં છે. તો તમે જોઈ શકો છો ક્ષેત્રફળ સદિશ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ આમ આવશે, વિદ્યુત ક્ષેત્ર આમ આવશે.
પણ વક્ર સપાટી જે છે તો વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી દિશામાં અને ક્ષેત્રફળ સદિશ પણ ત્રિજ્યાવર્તી દિશામાં, બરાબર. તો અહીં સપાટી અથવા પૃષ્ઠ 1 અને 2 માટે વિદ્યુત ક્ષેત્ર તથા ક્ષેત્રફળ સદિશ પરસ્પર લંબ છે. લંબ હોય તો અદિશ ગુણાકાર 0. તેથી ઇન્ટિગ્રેશન E.ds બરાબર સપાટી 1 માટે અને ઇન્ટિગ્રેશન E.ds સપાટી 2 માટે 0 થશે, બરાબર. કારણ તમને ઉપર આપેલું છે કે બંને પરસ્પર લંબ છે અને E અને ds વચ્ચે અદિશ ગુણાકાર છે. બે સદિશો વચ્ચે અદિશ ગુણાકાર હોય તો સૂત્ર શું થાય? E.ds cos થીટા, અને થીટા 90 હોય તો cos 90 0. એટલા માટે ફ્લક્સ આ આડછેદ સાથે, બરાબર, જે બે છેડાના આડછેદ છે, આ બે છેડાના આડછેદ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. ફ્લક્સ કોઈ પણ પૃષ્ઠ સાથે ક્યારે સંકળાય? ક્ષેત્રરેખા પૃષ્ઠને છેદે તો, બરાબર, આમ છેદવી જોઈએ, આમ, બરાબર. અહીંયા ક્ષેત્રરેખાઓ પૃષ્ઠને, બધી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠને સમાંતર છે. આ રીતે એક પણ ક્ષેત્રરેખા આ બે આડછેદને છેદતી નથી, એટલે એની સાથે ફ્લક્સ સંકળાયેલું નથી, બરાબર છે. હવે પૃષ્ઠ 3 માટે વાત કરીએ. E.ds. હવે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે આગળ સંમિત તંત્ર સમજાવીને કે આ જે વક્ર સપાટી છે એના દરેક બિંદુ આર અંતરે છે અને આર અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, કારણ કે આર અંતરે આવેલા બધા બિંદુઓ માટે આપેલ વિદ્યુતભાર વિતરણ સંમિત છે. આર અંતરે આવેલા બધા બિંદુઓ માટે આપેલ વિદ્યુતભાર વિતરણ સંમિત છે, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બધા જ બિંદુઓ માટે સરખું. વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હશે, દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સરખું હશે અને ત્રિજ્યાવર્તી હશે, બરાબર. આ રીતે લખી શકાય. અને ds પણ મેં તમને દર્શાવ્યું છે, ત્રિજ્યાવર્તી દિશા છે, બરાબર. r_r_1 વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે એટલે સંકલનની બહાર. ઇન્ટિગ્રેશન ds, ઇન્ટિગ્રેશન ds એટલે તમે જે પૃષ્ઠની વાત કરો છો એ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ. આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? નળાકારની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πrl, બરાબર. તો આ તમે, એટલે હવે તમે આ જે, બરાબર, ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds એના પહેલા બે પાર્ટ 0 છે અને ત્રીજા પાર્ટની તમને કિંમત મળી ગઈ. તો therefore flux phi ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds આનું મૂલ્ય તમને મળ્યું છે E into 2πrl પરિણામ 1, બરાબર. હવે સમેશન ક્યુની વાત કરું. ઘેરાયેલો વિદ્યુતભાર. વિદ્યુતભાર આ અનંત લંબાઈના રેખીય વિતરણ પર છે, પણ આપણને એ જ વિદ્યુતભારમાં રસ છે જે તમારા બંધ પૃષ્ઠની અંદર છે. તો બંધ પૃષ્ઠની લંબાઈ જો L હોય તો ડેફિનેટલી આ બિંદુથી આ બિંદુ વચ્ચેનો જે ભાગ છે એ અંદર છે ને એની લંબાઈ પણ L હશે. આપણે વાત કરેલી છે કે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા છે, તો L લંબાઈમાં કેટલો વિદ્યુતભાર હોય? લેમ્ડા L. તો તેથી ગાઉસના નિયમ અનુસાર, ગાઉસનો નિયમ શું કહે છે? ફ્લક્સ ફાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds સમેશન ક્યુ બાય એપ્સાઇલોન નોટ. તમને ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds ની કિંમત કેટલી મળે છે? E into 2πrl, 2πrl સમેશન ક્યુ. તો સમેશન ક્યુની કિંમત મળી છે આપણને લેમ્ડા L બાય એપ્સાઇલોન નોટ. તો આ LL કટ થઈ જશે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્ડા અપન 2π એપ્સાઇલોન નોટ R.
બરાબર છે, આ એનું મૂલ્ય મળ્યું. વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે એટલે સદિશ સ્વરૂપે દર્શાવો તો વિદ્યુત ક્ષેત્ર E લેમ્બડા અપન 2 એપ્સાઇલોન નોટ આર આર કેપ, આ એનું સદિશ સ્વરૂપ. જો વિદ્યુતભારની રેખીય એટલે ધન વિદ્યુતભાર હશે તો લેમ્બડા ધન હોય તો ઈની દિશા આર કેપની દિશા, અને ઋણ વિદ્યુતભાર વિતરિત હોય તો લેમ્બડા પોતે ઋણ આવશે એટલે આગળ જે માઇનસ આવશે એટલે દિશા કઈ થઈ ગઈ માઇનસ આર કેપ. માઇનસ આર કેપ એટલે ત્રિજ્યાવર્તી દિશા પણ બરાબર વિદ્યુતભાર તરફ. બરાબર, હવે આને તમે 2 વડે ગુણી કાઢો તો શું આવશે 2 લેમ્બડા અપન 4 એપ્સાઇલોન નોટ આર આર કેપ. હવે 1 અપન 4 એપ્સિલોન નોટ શું થાય કે, તો આ કેના સ્વરૂપમાં થયું 2k લેમ્બડા બાય આર આર કેપ. બરાબર, તો તમે નોટ કરો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ બરાબર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, અલગ અલગ તંત્રના વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે છે યાદ રાખવાનું. બરાબર, બિંદુવત વિદ્યુતભાર હોય તો ઈ ચલે છે 1/r². બરાબર છે, પછી ડાયપોલમાં વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે છે 1/r³. અનંત લંબાઈનું રેખીય વિતરણ છે એમાં વિદ્યુત ક્ષેત્રની અંતર વચ્ચેનો સંબંધ છે ઈ ચલે છે 1/r. બરાબર છે, તો આખું બોર્ડ તમને દેખાશે, પોઝ કરીને આખો ક્વેશ્ચન વાંચી જાઓ. બરાબર, આવું જ તમારે બોર્ડમાં લખવાનું છે. પોઝ કરીને ધ્યાનથી વાંચી જાઓ એક એક શબ્દ. ચાલો, તો ગૌસના નિયમનો બીજો ઉપયોગ જોઈશું. બરાબર, આમ તો જૂની ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક પ્રમાણે ગૌસના નિયમના 4 ઉપયોગ છે. NCERTમાં 3 જ ઉપયોગ આપ્યા છે, અને એમાંય ત્રીજો ઉપયોગ આ 30%માં જે ડિલીટ કર્યું છે એ ડિલીટેડ પોર્શન છે. બરાબર, એટલે આ જે બીજો ઉપયોગ છે તમારા પાઠ્યપુસ્તકનો પહેલા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન થયો. બરાબર છે, અનંત વિસ્તારના સમતલ પૃષ્ઠ પર સમાન વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર અનંત વિસ્તારના સમતલ પૃષ્ઠ પર સમાન વિદ્યુતભાર વિતરિત થયેલું હોય એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, ચાલો આ ધારો કે કોઈ અનંત વિસ્તારના પૃષ્ઠનો થોડોક ભાગ આકૃતિમાં દર્શાવ્યો છે. બરાબર, એમાં ધન વિદ્યુતભાર વિતરિત થયેલ છે, એના પર ધન વિદ્યુતભાર વિતરિત થયેલ છે સમાન રીતે. બરાબર, સતત વિદ્યુતભાર વિતરણ અને સમાન વિદ્યુતભાર વિતરણમાં ફરક છે. ખબર છે? સતત વિદ્યુતભાર વિતરણ અને સતત સમાન વિદ્યુતભાર વિતરણમાં ફરક છે. સતત વિદ્યુતભાર વિતરણ એટલે તમારા જે વિસ્તારમાં વિદ્યુતભાર વિતરિત થયેલો છે એના દરેક બિંદુ પર વિદ્યુતભાર હોય એને સતત વિદ્યુતભાર વિતરણ કહેવાય. અને સમાન સતત વિદ્યુતભાર વિતરણ એટલે દરેક બિંદુએ વિદ્યુતભાર છે અને દરેક બિંદુએ સમાન વિદ્યુતભાર છે. ખ્યાલ આવ્યો? સતત હોવું અને સતત સમાન હોવું એમાં ફેર છે. બરાબર, આપણે જ્યારે સંમિત તંત્ર લઈએ ત્યારે સતત હંમેશા સમાન જ હોય. આપણે જ્યારે સંમિત વિદ્યુતભાર વિતરણ લઈએ ત્યારે સંમિત વિદ્યુતભાર એમાં સતત વિદ્યુતભાર વિતરણ હંમેશા સમાન જ લેવું પડે. બરાબર, તો આ વિદ્યુતભાર આ પૃષ્ઠ અનંત વિસ્તારના પૃષ્ઠનો આપણે થોડોક ભાગ દર્શાવ્યો છે. એના પર વિદ્યુતભારનું વિતરણ સતત અને સમાન છે અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ધારો કે મારે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરાબર છે, તો જેટલા અંતરે P બિંદુ છે
એટલા જ અંતરે પાછળના ભાગે પી ડેશ બિંદુ છે, બરાબર. આ બંનેનું લંબ અંતર સરખું છે, બરાબર. ચારે ચાર જે છેડાના પૃષ્ઠ જે છેડા બનશે, બરાબર, ત્યાંથી એમનું અંતર સરખું છે. એનો મતલબ કે પી અને પી ડેશ માટે આ વિદ્યુતભાર વિતરણ સંમિત છે. પી અને પી ડેશ માટે આ વિદ્યુતભાર વિતરણ સંમિત હોય તો આપણે ગૌસનો નિયમ લગાડીને વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. એટલે પહેલાં આપણે આટલી ચર્ચા કરવી પડશે, બરાબર. તો આકૃતિમાં અનંત વિસ્તારના સમતલ પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત અને સમાન રીતે વિતરિત થયેલ છે. આ વિદ્યુતભાર વિતરણની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, બરાબર. આ વિદ્યુતભાર વિતરણની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તમે ફિઝિક્સમાં જ્યારે પણ કોઈ આકૃતિ દોરો, કોઈ પ્રશ્ન ચાલુ કરો એટલે થોડું એ પ્રશ્નમાં કઈ વસ્તુ છે વિગતનું વર્ણન કરવાનું. જરૂરી નથી તમે પાઠ્યપુસ્તકના શબ્દો યાદ રાખો, પણ તમારા વર્ણન તમે આગળ થિયરીમાં જે વસ્તુ વાપરવાના છો, પૃષ્ઠ ઘનતા, અંતર, એ બધાની ચર્ચા પહેલાં તમારે વર્ણનમાં કરી લેવાની, તો તમારે ગોખવું નહીં પડે. સમજણ પડી? મેં બધી વસ્તુ યાદ રાખી છે કે આ રીતનું છે, મેં અંદરના શબ્દો યાદ નહીં રાખ્યા, પણ મને આને ડિસ્ક્રાઇબ કરતાં, મને આનું વર્ણન કરતાં આવડે છે અને મને ખબર છે કે એક્ઝેક્ટ કઈ વસ્તુ અંદર આવી જવી જોઈએ. તો તમારે 2 થી 3 વાર પ્રશ્ન વાંચીને એ ધ્યાનમાં લઈ લેવાનું કે કઈ વસ્તુ અંદર વર્ણનમાં આવી જોઈએ, બસ. નહીંતર તો તમે આટલા બધા પ્રશ્નો તૈયાર જ ના કરી શકો. ચાલો, ક્લિયર છે? હવે શેની વાત કરીશું? આ પી બિંદુ અને પી ડેશ બિંદુ સંમિત છે નહીં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત વિસ્તારના પૃષ્ઠથી પી અને પી ડેશ સમાન અંતરે આવેલા છે, માટે પી અને પી ડેશ ના સંદર્ભમાં આપેલ વિદ્યુતભાર વિતરણ સંમિત છે. અને આપેલ વિદ્યુતભાર વિતરણ સંમિત હોય તો તમે ગાઉસનો નિયમ લગાડી શકો, બરાબર. એટલે હવે આપણે ગાઉસનો નિયમ લગાડી શકીશું. પણ ગાઉસનો નિયમ ક્યારે લગાડાય? તમારી પાસે બંધ પૃષ્ઠ હોય તો ગાઉસનો નિયમ તો બંધ પૃષ્ઠને લાગુ પડે. એટલે હવે બંધ પૃષ્ઠનો વિચાર કરવાનો. મેં તમને શું કીધું હતું? જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ આ બંધ પૃષ્ઠ પર આવેલો હોવો જોઈએ. એટલે અહીંયા પણ આપણે નળાકાર પૃષ્ઠનો વિચાર કરીશું. બરાબર. આ મેં બંધ પૃષ્ઠનો વિચાર કર્યો.
હવે આ જે પૃષ્ઠ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પૃષ્ઠને લંબ આ રીતે, બરાબર. તો આ એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે હશે, પૃષ્ઠને લંબ, બરાબર. ફરી પાછું આપણે એ જ રીતે શું કરવાનું છે? આપણે એ જ રીતે ગૌસનો નિયમ લગાડવાનો છે. બધા પૃષ્ઠોનો વિચાર કરવાનો. આ પૃષ્ઠ 1, પૃષ્ઠ 2 અને આ પૃષ્ઠ 3. ચાલો, બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બંધ પૃષ્ઠ જે નળાકાર છે તે ગૌસિયન પૃષ્ઠ તરીકે સ્વીકારતા. એટલે આને આપણે ગૌસિયન પૃષ્ઠ લીધો. બસ એ જ રીતે હવે ઇન્ટિગ્રેશન, ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds, અહીંયા 3 ભાગ થશે, બરાબર. ઇન્ટિગ્રેશન E ડોટ ds સપાટી 1, ઇન્ટિગ્રેશન E ડોટ ds સપાટી 2, ઇન્ટિગ્રેશન E ડોટ ds સપાટી 3. હવે સપાટી 3 જે છે સમજી લો, આ તમારો નળાકારની વક્ર સપાટી છે. એનો કોઈ નાનો ભાગ લઈએ તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્ર દેખો તમે બધી અક્ષ એની અક્ષને સમાંતર છે, બરાબર. તો શું થઈ રહ્યું છે? 3 સાથે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે, બરાબર. અહીં વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર E અને ds પરસ્પર લંબ હોવાથી તેમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે, બરાબર. આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય છે. તો ધેરફોર સપાટી 3 માટે E ડોટ ds 0. હવે સપાટી 1 અને 2 બંનેના આડછેદના ક્ષેત્રફળ સરખા છે, બંને માટે E અને ds સમાંતર છે, બરાબર છે. તો વક્ર સપાટી 1 આડછેદ 1 E ડોટ ds, આડછેદ 2 E ડોટ ds, એના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું છે એટલે 12. અને ઇન્ટિગ્રેશન ds નો અર્થ શું થાય? તમે જે સપાટીની વાત કરો છો એનું ક્ષેત્રફળ. અહીંયા આપણે આડછેદની વાત કરીએ છીએ. ધારો કે આડછેદનું ક્ષેત્રફળ a છે તો EA થશે. તો તેથી ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ ds, બરાબર. જો 3 સપાટી હતી એમાં સપાટી 1 માટે જવાબ છે EA, સપાટી 2 માટે જવાબ છે E અને સપાટી 3 માટે આપણે કીધું ફ્લક્સ શૂન્ય છે એટલે આ થશે 2EA, બરાબર. હવે સમેશન Q એટલે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો ધ્યાન આપો, બરાબર. હવે સમજી લો, આ જે ભાગ છે, આ ભાગ, આ પૃષ્ઠનો એ ભાગ છે જે નળાકારની અંદર છે, બરાબર. એટલે આટલા ભાગમાં જે વિદ્યુતભાર છે ઘેરાયેલો વિદ્યુતભાર થયો. ખ્યાલ આવ્યો, બરાબર. તમારે પહેલું તો એ વિસ્તાર શોધવાનો જે વિદ્યુતભાર વિતરણનો ભાગ હોય અને પાછા તમારા બંધ નળાકારની બંધ પૃષ્ઠની અંદર હોય. તો મેં આ જે ભાગ દર્શાવ્યો છે એ છે. હવે દરેક આડછેદ તો સરખા જ હોય. આ આડછેદનું ક્ષેત્રફળ a હોય તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? a. એટલે જે ઘેરાયેલો ભાગ છે એનું ક્ષેત્રફળ a છે અને તમે કીધેલું છે કે આની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે એટલે ઘેરાયેલો વિદ્યુતભાર થશે સિગ્મા a. તો તેથી ગાઉસનો નિયમ લગાડતા, તો ગાઉસનો નિયમ શું કહે છે? ફ્લક્સ ફાઈ
ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએસ સમેશન ક્યુ બાય એપ્સાઇલોન નોટ. આની કિંમત તમને શું મળી? 2EA અને અહીંયા સિગ્મા એ બાય એપ્સાઇલોન નોટ. એ કેન્સલ, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ. સદિશ સ્વરૂપે દર્શાવીએ તો આ પ્રમાણે એન કેપ શું થશે? પૃષ્ઠને લંબ દિશાનો એકમ સદિશ. અહીંયા એક વસ્તુ નોટ કરો, તમને આજે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું છે એમાં કોઈ બરાબર ચલ નથી. સિગ્મા પણ અચળ, એપ્સિલોન નોટ પણ અચળ. એનો મતલબ કે અનંત વિસ્તારનું પૃષ્ઠ હોય એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અચળ. બરાબર. તમે બિંદુ બદલશો તો વિદ્યુત ક્ષેત્ર નહીં બદલાય. તમે બિંદુ બદલશો તો વિદ્યુત ક્ષેત્ર નહીં બદલાય. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. એની દિશા એન કેપ. એન કેપ શું છે? પૃષ્ઠને લંબ દિશાનો એકમ સદિશ. બરાબર છે. તો ધ્યાનથી જોઈ લો, પોઝ કરી દો અને આખો પ્રશ્ન એકવાર ધ્યાનથી વાંચી જાઓ. બરાબર. 2 મિનિટ માટે મેં તમને માત્ર બોર્ડ દેખાડ્યું છું. બરાબર. અને તમારી પરીક્ષામાં આવું જ લખવાનું, એક પણ માર્ક્સ નહીં કપાય. જરૂરી એક પણ વિગત મેં છોડી નથી. પોઝ કરીને વાંચી લીધું? ઓકે, ચાલો. તો ગૌસના નિયમના જે 2 ઉપયોગ હતા, બંને આઈએમપી 3 પ્રશ્ન. ગૌસનો નિયમ, બરાબર, ગૌસના નિયમના જે 2 ઉપયોગ છે, રેખીય વિતરણવાળું અને પૃષ્ઠ વિતરણવાળું, એ 3 આઈએમપી પ્રશ્ન છે. અમારે તમને 2 જ આઈએમપી પ્રશ્ન શીખવાના બાકી રહ્યા. ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. એટલે આ ચેપ્ટરની બધી આઈએમપી થિયરી પૂરી. ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છે. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો પહેલામાં પહેલું ડાયપોલની અક્ષ એટલે શું? તો ડાયપોલના બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ડાયપોલની અક્ષ કહે છે. બરાબર છે. આ ધારો કે કોઈ ડાયપોલની આપણે અક્ષ લીધી. બરાબર. એના પર તમારે 2 વિદ્યુતભાર ગણવાના છે. આ ધારો કે ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે, આ ડાયપોલનું કેન્દ્ર છે. બરાબર. ડાયપોલના કેન્દ્રથી ધન વિદ્યુતભારનું અંતર a, ઋણ વિદ્યુતભારનું અંતર પણ a. તમે અક્ષ પર આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો છો. બરાબર. હવે તમે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શોધશો તો એ આ દિશામાં આવશે. તમે જાણો છો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જોડતી રેખા પર એનાથી દૂર જતી દિશા, અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જોડતી રેખા પર વિદ્યુતભાર તરફ. ડાયપોલ મોમેન્ટ તમને ખબર છે ઋણથી ધન તરફ હોય. P બરાબર Q × 2a. તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે. બરાબર. અમે તો શું કીધું હતું, કોઈ પણ પ્રશ્ન શરૂ કરો ને એટલે થોડું ઘણું વર્ણન કરવાનું. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાયપોલ
જેની ડાયપોલ મોમેન્ટ સદિશ P બરાબર Q ઇન્ટુ 2a છે, તેની અક્ષ પર કેન્દ્રથી R અંતરે આવેલ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર છે. તો P પાસે ધન વિદ્યુતભાર પ્લસ Qનું વિદ્યુત ક્ષેત્ર. તો પહેલાં ધન વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો. બરાબર. હવે ધન વિદ્યુતભાર એટલે બિંદુવત વિદ્યુતભાર છે. તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 1/4πε0 વિદ્યુતભાર Q છેદમાં અંતરનો વર્ગ. હવે તમે જોશો, બરાબર, તો કેન્દ્રથી Pનું અંતર R છે, એટલે ધન વિદ્યુતભારનું P થી અંતર R માઇનસ A થાય, અંતરનો વર્ગ એટલે R માઇનસ Aનો વર્ગ. હવે દિશા લો. મેં તમને પહેલાં જ કીધું કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. બરાબર. એટલે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં છે, એટલે P કેપ. બરાબર. આ જ રીતે P પાસે માઇનસ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો માઇનસ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું થાય? 1/4πε0. બરાબર. વિદ્યુતભાર Q. હવે એનાથી અંતર તમે ધ્યાનથી જુઓ, કેન્દ્રથી અંતર R અને બીજું આ A, એટલે ઋણ વિદ્યુતભારથી અંતર કેટલું છે? R પ્લસ A નો વર્ગ. અને આ દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે. જુઓ, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે, એટલે માઇનસ P કેપ. તો તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વત્તા ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર છે. સદિશ સરવાળો જ કરવાનો. બરાબર. પછી અંદરના માઇનસને કારણે ઓટોમેટિક બાદબાકી થઈ જશે. તો 1/4πε0 Qના છેદમાં R માઇનસ Aનો વર્ગ P કેપ પ્લસ 1/4πε0 Qના છેદમાં R પ્લસ Aનો વર્ગ માઇનસ P કેપ. હવે આમાં શું કરો? Qના છેદમાં 4πε0 કોમન કાઢી નાખો, એટલે અહીંયા રહેશે 1/R માઇનસ Aનો સ્ક્વેર, આ પ્લસ માઇનસ માઇનસ 1/R પ્લસ Aનો સ્ક્વેર, P કેપ બહાર કાઢ્યા. તો ધેરફોર Q/4πε0 લસા શું થશે? આ પૂર્ણ વર્ગના તફાવતના અવયવ છે અને આખાનો વર્ગ છે, એટલે આ થશે R² માઇનસ A² હોલ સ્ક્વેર. આ અહીંયા ગુણાશે R પ્લસ Aનો સ્ક્વેર માઇનસ R માઇનસ Aનો સ્ક્વેર P કેપ. તો Q/4πε0 બરાબર. પૂર્ણ વર્ગ છોડો તો R² મધ્યમ પદ 2RA અંતિમ પદ A². હવે બહાર માઇનસ છે એટલે બધા પદના ચિહ્ન ઉલટાવાના. તો પ્રથમ પદ ધન હોય એની જગ્યાએ ઋણ, મધ્યમ પદ ઋણ હોય એની જગ્યાએ ધન, અને અંતિમ પદ ધન હોય એની જગ્યાએ ઋણ. આ P કેપ. છેદમાં તો R² માઇનસ A² નો સ્ક્વેર, એટલે R² ઉડી જશે. શું મળ્યું તમને? Qના છેદમાં 4πε0 બરાબર. આ શું આવશે? 4RA છેદમાં
આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર પી કેપ. આને ગોઠવો બરાબર 1/4πε0. જો ગોઠવું છું કઈ રીતે, 4ના ભાગ પાડીશું 2 q × 2a આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર પી કેપ. બરાબર છે. તો આ તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે તમે જાણો છો q × 2a શું થઈ જશે, ડાયપોલ મોમેન્ટ. એટલે 1/4πε0 2pr છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર પી કેપ. તો આ તમને શું મળ્યું, અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બરાબર છે, અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. બોલો, ખબર પડી? હજુ આમાં તમને ખાસ યાદ હશે, ખાસ કિસ્સો છે. જો આર ઇઝ વેરી ગ્રેટર દેન એ હોય તો શું થાય, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લગભગ આર સ્ક્વેર. કારણ કે એ સ્ક્વેર એટલા બધા નાના છે કે એને આર સ્ક્વેરમાંથી બાદ કરીએ કે ના કરીએ કોઈ ફેર પડે નહીં. તો નીચે શું થઈ જશે, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરની જગ્યાએ આર સ્ક્વેર લેવાના, એનો વર્ગ કરશો એટલે આરની 4 ઘાત, ઉપર એક આર છે કટ થશે. તો તમને વિદ્યુત ક્ષેત્ર શું મળ્યું, 1/4πε0 2p/r³ પી કેપ. બરાબર. અથવા ઘણી વખત કેના સ્વરૂપમાં આને આ રીતે પણ લખવામાં આવે છે, 2kp/r³ પી કેપ. તો આ થઈ ગયું અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. બરાબર. વેરી આઈએમપી ક્વેશ્ચન. બરાબર. એક કે એક નાનામાં નાની ડિટેલ પણ આપણે બોર્ડમાં લખી છે, તમે આ લખશો તમારું એક પણ માર્ક્સ કપાશે નહીં. પોઝ કરો, સ્ક્રીનશોટ લઈ લો, વાંચી જાઓ. બરાબર. દરેક મેથેમેટિકલ સ્ટેપ્સ પણ મેં વધાર્યા છે, એટલે તમને કોઈ સ્ટેપમાં બાયોલોજીવાળા હોય તો વાંધો ના આવવો જોઈએ. પોઝ કરીને આખા ક્વેશ્ચનને રીડ કરી જાઓ. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈને પછી આની નોટ બનાવી દો. ચાલો, ક્લિયર? હવે એક છેલ્લો ક્વેશ્ચન બાકી છે, પછી આ ચેપ્ટરની બધી આઈએમપી થિયરી પૂરી. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા અથવા વિષુવવૃત્તીય સમતલ પણ કહી શકાય. વિષુવરેખા અથવા વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો પહેલું વિષુવરેખા એટલે શું? તો જે ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને ડાયપોલની અક્ષને લંબ હોય એને વિષુવરેખા કહેવાય. ખ્યાલ આવ્યો? તો પહેલાં આપણે વ્યાખ્યા લખીશું. વિદ્યુત ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની અક્ષને લંબ હોય તેવી રેખાને ડાયપોલની વિષુવરેખા કહે છે. બરાબર. હવે આ ધારો કે ડાયપોલની અક્ષ છે. બરાબર છે.
અને આ વિષુવરેખા છે। એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે। ધારો કે આ -q વિદ્યુતભાર છે, આ +q વિદ્યુતભાર છે, અને આપણે આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે જેનું કેન્દ્રથી અંતર r છે। આ અંતર ઋણ બરાબર, કેન્દ્રથી ધન અને ઋણ વિદ્યુતભારનું અંતર કેટલું હોય a। અહીંયા ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં થશે? ઋણથી ધન। આ ડાયપોલ મોમેન્ટની દિશા છે q × 2a બરાબર છે। હવે ધન વિદ્યુતભાર જે છે બરાબર, એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે, એનાથી દૂર જતી દિશા, અને જે ઋણ વિદ્યુતભાર છે બરાબર, એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે બરાબર છે। એટલે આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે અને આ ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે। હવે અંતર સરખું જ થવાનું બરાબર। આ અંતર કેટલું હશે? વર્ગમૂળમાં r² + a² બરાબર છે। ઘટક પાડી દો વિદ્યુત ક્ષેત્રના આ પ્રમાણે। આ ખૂણો થીટા છે તો આ પણ થીટા જ થાય। ઋણના ઘટક પાડી દો આ રીતે બરાબર। આ ખૂણો થીટા, આ ખૂણો થીટા બરાબર। થીટાવાળો ઘટક કયો હોય? કોસ, એટલે આ થશે e + cos θ, આ e - cos θ, એવી જ રીતે આ e + sin θ અને આ e - sin θ। હવે તમે જોઈ શકો છો કે આ બંને જે sin θ ઘટક છે વિરુદ્ધ દિશામાં છે એટલે નાબૂદ થઈ જશે। એટલે જે પણ વિદ્યુત ક્ષેત્ર P પાસે મળશે cos θ ઘટકને કારણે જ મળશે બરાબર, અને cos θ ઘટકને કારણે મળે છે બંને, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, જે તમે જોઈ શકો છો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા છે। આના પરથી કન્ફર્મ છે કે વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય બરાબર। હવે થોડું વર્ણન આકૃતિમાં જેની ડાયપોલ મોમેન્ટ P = q × 2a હોય તેવી ડાયપોલની વિષુવરેખા પર કેન્દ્રથી r અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે બરાબર। બીજું અહીંયા નોંધો, અહીં ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હશે। કેમ સરખું હશે? બંને વિદ્યુતભારોના મૂલ્ય સરખા છે, એમનાથી અંતર સરખું છે બરાબર, માટે કારણ કે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં આવે શું? વિદ્યુતભાર અને અંતર, બંનેના વિદ્યુતભાર સરખા, બંનેનું અંતર સરખું, તો વિદ્યુત ક્ષેત્ર સમાન બરાબર। તો એ કેટલું હશે? 1/4πε0 વિદ્યુતભાર q છેદમાં અંતરનો વર્ગ। હવે અંતર કેટલું છે બરાબર? અંતર કેટલું છે? √r² + a², પાયથાગોરસ લગાવવાનો। આ r છે, આ a છે, એટલે આ કર્ણ થયો √r², એનો વર્ગ કરવાનો। શું થશે? r² + a² બરાબર। હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર e + sin θ તથા e - sin θ ઘટકો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર
વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને નાબૂદ કરે છે. આમ તમે એક વસ્તુ બરાબર સમજ્યા હોય ને તો તમે એનું વર્ણન સરસ કરી શકો, અને વર્ણન તમે સરસ કરો. દરેક વસ્તુ એક વસ્તુ ડિટેલમાં બરાબર, જે પેપર સેટર છે ને એના મગજમાં બધું છપાયેલું જ છે. એ જેવું જોશે બરાબર, એને જે વસ્તુ એના મગજમાં છે એવું તમારી આન્સર બુકમાં દેખાશે, એટલે એની પેન સટસટ ચાલશે. એના મગજમાં એક ઇમ્પ્રેશન આવે કે ના ભાઈ આની તૈયારી સારી છે. ખ્યાલ આવ્યો? એટલે થોડું ધ્યાન. તમે લોકો શું કરો છો, ખાલી થિયરીમાં મેથેમેટિકલ સ્ટેપ્સ જ આપ લખો છો, એટલે માર્ક્સ નથી આપતા. આ દાખલો નથી, આ થિયરી છે, બરાબર છે. એવું નથી જરૂર કે ચોપડીના પરફેક્ટ શબ્દ, પણ ચોપડીમાં જે વસ્તુઓ અનુસરી છે એ પ્રમાણે જાઓ. કારણ કે એ લોકોને જે માર્કિંગ સિસ્ટમ આપે છે ને એમાં દરેક વસ્તુની ચોખવટ હોય છે કે આ લખેલું હોય તો અડધો માર્ક આપવાનો, આ લખેલું હોય તો જે ભાગ તમે નહીં લખો એનો માર્ક છે કાપી કાઢશે. ચાલો બરાબર છે. તો આ ઈ સાઇન થીટા નાબૂદ થાય છે, આપણે ચોખવટ કરી દીધી. તો આમ પી પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોને કારણે મળે છે? E પ્લસ કોસ થીટા અને E માઇનસ કોસ થીટાને કારણે મળે છે. તો તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ કોસ થીટા પ્લસ E માઇનસ કોસ થીટા, પણ તમે ઉપર ચોખવટ કરી છે કે બંનેના મૂલ્ય સરખા જ છે, તો 2 ટાઈમ્સ E પ્લસ કોસ થીટા. હવે આમાં કિંમત મૂકો. 2 તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધ્યું છે 1/4πε0 ક્યુના છેદમાં r² પ્લસ a². હવે કોસ થીટાની કિંમત લખો. તો ધ્યાનથી જુઓ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ a છે અને કર્ણ √r² પ્લસ a². તો a અંડરરૂટ એટલે 1/2 ઘાત થાય ને, બરાબર. તો આને આ રીતે રજૂ કરી શકાય 1/4πε0 q ઇન્ટુ 2a છેદમાં r² પ્લસ a² ની કેટલી ઘાત થાય? અહીંયા 1 અને અહીંયા 1/2. 1 પ્લસ 1/2 3/2. આ p થઈ જશે ડાયપોલ મોમેન્ટ q ઇન્ટુ 2a. તો તમને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળ્યું? 1/4πε0 p ના છેદમાં p ડાયપોલ મોમેન્ટ p ના છેદમાં r² પ્લસ a² રેઝ ટુ 3/2. અને દિશા મેં તમને આગળ જ કીધી, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા છે -p². તો આ તમને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર મળ્યું, બરાબર. પેલી ખાસ કિસ્સો લઈ લઈએ. જો r વેરી ગ્રેટર દેન a હોય તો શું થાય? r² પ્લસ a² લગભગ r², કારણ કે આ a² r² ની સરખામણીમાં એટલા નાના છે કે ઉમેરો કે ના ઉમેરો કોઈ ફેર પડે નહીં. એટલે અહીંયા શું થાય? r² પ્લસ a² નો જવાબ r², એની 3/2 ઘાત એટલે r³. તો વિદ્યુત ક્ષેત્ર E 1/4πε0 p ના છેદમાં r³ માઇનસ p², બરાબર. આ શરતને આધીન આ સૂત્ર. હવે તમારે 1/4πε0 ને k કેવું હોય તો આને આ રીતે પણ લખાય, kp ના છેદમાં r³ માઇનસ p². તમે જોયું હોય તો આગળ જે અક્ષ હોય કે વિષુવરેખા હોય છેદમાં r³ જ આવે છે. તો આના પરથી એક અગત્યની નોંધ, શું ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³. આવો તમને દરેક રેફરન્સ બુકમાં ક્વેશ્ચન મળશે. E ચલે છે r⁻n, જ્યાં n બરાબર ખાલી જગ્યા. તો ક્લિયર છે કે n ની કિંમત શું આવશે? -3. દરેકે દરેક રેફરન્સ બુકમાં 1 માર્કનો MCQ આ હોય જ, બરાબર. તો પોઝ કરીને આખું રીડ કરી જાઓ, સ્ક્રીનશોટ લઈ લો, બરાબર.
અને આપણે આખા ચેપ્ટરની બધી જ આઈએમપી થિયરી જોઈ લીધી. 2 માર્કર હશે કે 3 માર્કર હશે, જે મેં તમને કરાવ્યું છે લગભગ એમાંથી જ પૂછાશે. બરાબર, આ સ્ક્રીનશોટ બધા લઈને નોટ ઉતારી લેજો.